ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં દિલધડક રેસ્ક્યુ। જૂના શાવર ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકનો 5 કલાક બાદ આબાદ બચાવ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના શાવર ગામે ભારે વરસાદ વચ્ચે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। કારને ટોઈંગ કરીને લઈ જતો ઉનાનો રિઝવાન મંસૂરી પાણીના જોરદાર પ્રવાહમાં કાર સાથે ફસાઈ ગયો હતો। કાર પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહેલા યુવકને બચાવવા માટે પાલિકાની રેસ્ક્યુ ટીમ, વહીવટી તંત્ર ને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। દોરડાની મદદથી આશરે 5 કલાકની જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કશવાળા પણ સ્થળ પર હાજર રહી કામગીરી પર નજર રાખી હતી। નામ છે રિઝવાન મંસૂરી। હું ઉના રહું છું। હું સાવરકુંડલાના જૂના સાવર પાસે ફસાયો હતો પાણીમાં। નાસિરભાઈ ચૌહાણ અને તેમની રેસ્ક્યુ ટીમ આવી મને મારું રેસ્ક્યુ કરેલું છે, તે બદલ તેમને આભાર વ્યક્ત કરું છું। જી નાસિરભાઈ, શું રેસ્ક્યુ કર્યું? સાવરકુંડલાના જૂના સાવર ગામે એક ગાડી ટો કરીને આવતા એક વ્યક્તિ પાણીની અંદર તણાણા હતા અને પાણીની અંદર ડૂબેલા હતા। એના સમાચાર સાવરકુંડલાના સરકારી તંત્રને, ધારાસભ્યશ્રીને અને કોર્પોરેટરોને તમામને સમાચાર મળતા અત્યારે રાત્રે 1 વાગે સ્થળ ઉપર ધારાસભ્યશ્રી, ફાયરનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને તમામ સેવાભાવી, જૂના સાવર ગામના સેવાભાવી, સરપંચશ્રી, આ તમામ લોકો અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સાવરકુંડલા નગરપાલિકાની ફાયરની ટીમ સાથે અમે કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે રહ્યા હતા અને આ ભાઈનું રેસ્ક્યુ કરી અને સહી સલામત એને સ્થળ ઉપર અત્યારે રાતના 1 વાગે પાણીમાંથી લઈ આવ્યા છીએ।